વાઘેલાએ કીધું તું કે નગર સમયનો બાંભણિયા બાદશાહના મેણા મારા હૈયાની માલપા એક પછી એક ખટકે છે, બરસીના ઘા મારે છે, મારા હુવા નથી દેતા, મેણું કોઈને મારીએ નહીં, મેણું માથા નો ખા. એની હાથ વિશું હાંઢું વાળીને જ્યાં સુધી હું ન આવું, બાંભણિયા બાદશાહની નગર સમયના બાદશાહની જ્યાં સુધી હું હાથ વિશું હાંઢું ન વાળી આવું ને ત્યાં સુધી મારા નેણામાં ઓઢા નીંદર નહીં આવે. પણ મારી પાસે ત્રેવડ ને તાકાત નથી બાંભણિયા બાદશાહની હાંઢું ને વાળી આવું. ઓહો, ભલા માણા રાજપૂતનો દીકરો તો આ બને જમીનના કડાને ભેળા કરે. તારું અનાજ ખાધું છે વેહળ દે. બાંભણિયા બાદશાહની જ્યાં સુધી હાંઠું ને ન વાળીને આવું ને ત્યાં સુધી હવે તારી રાજધાનીનું અનાજ પાણી મને અગરાજ હોય. અને ઓટો જામ પોતાના 200 સવારોની હારે નીકળ્યો. ધીરે 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 નગર સમયની બાજુ ઘોડા વ્યા જાય. અસવારો સિંધની ધરતી, ખુરદનારાયણ બેક નાળો ધરતીની માથે હેઠો ઉતરી ગયો છે. ત્રંબકવરની ધરતી બની ગઈ છે. અરડના ત્રુંબલા તૂટી જાય એવો તાપ પડે છે. કોણા પરસેવે રેપ જેબ છે. અને એમાં એક તળાવડું જોયું. અને તળાવડાને કાંઠે 2-5 ઝાડના છાંયે એમ કહેવાય છે ઘડીક અહવારો વિહામ લેવા માટે બેઠા. પણ ત્યાં તો સામેથી એક અહવાર વિયો આવે.